છો? મજામાં જઈશું. જાગી ગયા છે આજે વહેલા લગ્ન જીવનના ત્રીજા દિવસે. જોઈએ હવે કેવું શું નીકળે. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? મજામાં જઈશું. તો લગ્ન જીવનની શરૂઆત છે એટલે અત્યારે તો અમારે ફરવાનું જ હોય, અને ફરવા કરતાં અત્યારે તો અમારે જ્યાં પગે લાગવાનું હોય ત્યાં અમે જઈએ છીએ પહેલાં. અને આજે અમારા બેનને ત્યાં રોટલા ખાવા માટે જવાના છીએ. જોઈએ હવે લગ્ન જીવન કેવું રહે છે. શું કેવું શિલ્પા? બસ મને તો આમ થોડુંક અજીબ લાગે છે, નવું છે કે નહીં, એટલે મજા આવશે. જોઈએ હવે. તો આવી ગયા છે લેબોરેટરીએ ભાઈ. હવે લેબોરેટરીએ કામ કરવું પડશે. હપ્તાને ઘટશે કામકાજ કરવા પડે. શું છે ઘનશ્યામભાઈ, કેમ છો? તો વાંધો નહીં, મજામાં ને? વાંધો નહીં, હાલો કામ લાગી જાવ ને. મને કચરા પોતા કરી દે. સાડી પહેરીને જ કામ કરવાનું હોય. એપ્રોન બેપ્રોન પહેરીને કામે લાગી જવાનું છે હવે. તો આવી ગયા છીએ ગામડે સાહેબ લેવા માટે આવ્યા છે લગ્નના. અમારા આદર્શ ડૉક્ટર સાહેબ છે એટલે પહેલાં પેલા સાહેબના દર્શન લેવા માટે આવ્યા છે, આશીર્વાદ લેવા માટે. સાહેબને કારણોસર નહોતા આવી શકે લગ્નમાં, અત્યારે અમને બ્લેસિંગ આપે છે સાહેબ. બરાબર ને સાહેબ? શિલ્પાને લગ્નની અંદર તૈયાર કર્યા હતા ને બેનને અમે આવ્યા છે. શીતલબેન, કેમ છો શીતલબેન? બસ મજા છે. તમને કેમ છે ભાઈ? મજામાં. આ શીતલબેન જે છે એ શિલ્પાને લગ્નની અંદર અને સગાઈની અંદર તૈયાર કર્યા હતા. એટલે જે કાંઈ વસ્તુ હતી ને અમે દેવા માટે આવ્યા છીએ, અને બહુ સારું કામ કર્યું છે બેને. તો તમારા લોકોને બી મેરેજમાં કાંઈ રેડી થવું હોય અથવા તો સગાઈમાં રેડી થવું હોય તો શીતલબેનનો સંપર્ક હું તમને નંબર આપી દઈશ નીચે, એનું આઈડી ને બધું, તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર? એડ્રેસ ક્યાં છે બેન? આપણે સ્વામિનારાયણ 4 ચોક અને આપણે સ્વામિનારાયણ ધામની સામે રહીએ છીએ. મહુવામાં રહે છે. બરાબર? હા, તમારા લોકોને કોઈ પણ જો મેરેજ કે સગાઈમાં કાંઈ તૈયાર થવું હોય તો બહુ સારું કામ છે. કેમ છો વિનુષભાઈ? બહાર મજા આવો. લગ્ન પૂરા થઈ ગયા છે ને, બગીવાળા હિસાબ લેવા આવ્યા છે. આપણે કાંઈ બહુ ઝાઝા પૈસા દેવાના નથી, મિત્ર જ છે એટલે થોડા ઘણા દઈ દઈએ. શું કહેશું વિનુષભાઈ? બરોબર સાચી વાત ને? હા. વિનુષભાઈ બગીવાળા છે ને, તમારે જો કોઈ બગી બાંધાવી હોય તો બીજા બધા તો 14-15 રૂપિયા લે, પણ વિનુષભાઈ સસ્તામાં કામ કરે છે ને મહુવામાં જ તમને બગીવાળા મળી રહેશે. બરાબર? કોઈને પણ ઓર્ડર કરવો હોય તો મારો સંપર્ક કરજો, હું તમારો સંપર્ક કરાવી દઈશ વિનુષભાઈ સાથે. બરાબર ને વિનુષભાઈ? બરાબર. તો રાત પડી ગઈ છે ને, શિલ્પા એનું ફેવરેટ કામ કરે છે અત્યારે રસોઈનું. અને આજે ઓળા રોટલાનો પ્રોગ્રામ છે. કેટલા રોટલા બનાવ્યા? 7 રોટલા બનાવી નાખ્યા. ઓહો, સરસ કામ કરે શિલ્પા. અમારે એનું ફેવરેટ કામ છે રોટલા બનાવવાનું, ઓળો બનાવવાનું. આવી ગયા છે શંકર મંદિરે દર્શન કરવા માટે. સવારમાં શંકર મંદિરના દર્શન કરવા માટે આવી ગયા છીએ મહુવા. કરી લે. ફર્સ્ટ ટ્રીપમાં જાય છીએ ફેમિલી હારે કોટડા બગદાણા. લગ્ન પછી ફરવું જરૂરી છે એટલે કોટડા બગદાણા જઈ આવે એટલે ફરાઈ જાય. ગાડી ઓછું હોય
પહોંચી ગયા છીએ કોટડા ફેમિલી સાથે દર્શન કરવા જવાનું છે. દર્શન કરી લઈએ. ફૂલ ફેમિલી સાથે આવી ગયા છીએ દર્શન કરવા માટે કોટડા. ચાલો તો દર્શન કરી લઈએ કોટડા માતાજીના. ઉકા દાદા ને માલા દાદા ને દર્શન કરવા માટે પાણી લવાય જાય છે દર્શન કરવા માટે ઉકા દાદા માલા દાદા. પાણીપુરી ખાઈ લઈએ. રસ્તામાં ઓર્ડર કર્યો છે પાણીપુરી ખાઈ લઈએ થોડી. મેરેજ હતા એટલે મેળ નહોતો હમણાં પાણીપુરી ખાવાનો હવે ખાઈ લઈએ. કોટડા જઈને આવી ગયા છીએ. ઉકા દાદા મારા દાદા ત્યાં જઈને આવી ગયા. ભગોડા બગડા જવાનું હતું પણ ટાઈમ નથી મળ્યો. નેક્સ્ટ જાશું પાછા. હવે અમે જઈએ છીએ મારા સસરાને ત્યાં જમવા માટે. કે હમણાં છે ને રોટલા ખાવા ચાલુ રાખીએ એટલે અમારે કંઈ બનાવવું ન પડે. 2 ટાઈમ થઈ જાય આપણે. બરાબર તો જઈએ છીએ જમવા માટે શિલ્પાના ઘરે. દાલ બાટી ખાવા જઈએ છીએ. પછી અમે જ્યારે બનાવશું ત્યારે બતાવશું તમને રેસીપી કઈ રીતના હોય દાલ બાટીની. બરાબર જઈએ આવીએ જમતા આવીએ. આવજો ભાઈ આવજો. સુરત વાળા મહેમાન જાય છે. આવજો હાલો હિંમતલાલ આવજો. હાલો ગોપાલભાઈ આવો પછી હમણાં આવું થોડાક દિવસમાં આવો ફોન કરજો. આ વખતે લાવવાના હતા.